ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ડોક્ટર તુષાર ચૌધરીની નિયુક્તિ થયા બાદ તેઓ વતન તાપી જિલ્લામાં પહોંચ્યા। વ્યારા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિએ તેમનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું। આ પ્રસંગે આદિવાસી સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ચર્ચામાં આવ્યો। ડોક્ટર તુષાર ચૌધરીએ કહ્યું કે આ ટિપ્પણી માત્ર તેમની વિરુદ્ધ નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજ વિરુદ્ધની છે। તેમણે આવી માનસિકતા ધરાવતા લોકોની વિચારધારાને વખોડી કાઢી અને કહ્યું, આદિવાસી સમાજ પર ટિપ્પણી કરનારાઓને વિધાનસભામાં જવાબ આપીશું। જે રીતનું સુરત એરપોર્ટનું અત્યારે જે માન્યતાઓની જમીન છોડાવવા માટે એરપોર્ટ વિસ્તરણની જરૂર નથી એ પ્રકારે જે કારસો રચીને જે જમીન છોડાવવા માટે પણ મોટા માથાઓ સંડોવાયેલા છે અને એ હજારો કરોડોનું આ જમીન પણ મુક્ત કરી દેવા માટે પણ આ સરકાર કટિબદ્ધ હોય એવું લાગી રહ્યું છે। નરેગા યોજનામાં પણ અમે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો તો એની અસર એવી થઈ કે મંત્રી પુત્રને પણ જેલમાં જવું પડ્યું અને દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું। એ જ રીતે આ જ પ્રકારના જે ભ્રષ્ટાચારો છે એને વિધાનસભાના માધ્યમથી ને વિધાનસભા ભારતીય ઉજાગર કરીશું।